વડોદરા શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી વિજય ઉર્ફે કાણિયો લક્ષ્મણભાઈ મારવાડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીને ન્યૂ VIP રોડ સ્થિત ખોડિયારનગર વિસ્તારમાંથી દબોચવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 29 જાન્યુઆરી 2026ના રોજ ઉંડેરા ગામમાં આવેલી એક દુકાનને બે અજાણ્યા શખ્સો પહોંચ્યા હતા. બંને દુકાનદાર મહિલાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ મહિલાના કાનમાં પહેરેલી અંદાજે 2.5 ગ્રામ વજનની અને આશરે 30,000 રૂપિયાની કિંમત ધરાવતી સોનાની બુટ્ટીઓ સફેદ રૂમાલમાં મુકાવી હતી. આરોપીઓએ ચતુરાઈપૂર્વક સોનાની બુટ્ટીઓની જગ્યાએ રૂમાલમાં પથ્થરના ટુકડા મૂકી ઠગાઈ આચરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન વિજય મારવાડીની સંડોવણી સામે આવી હતી, પરંતુ તે સતત પોલીસથી બચવા માટે સ્થળાંતર કરતો રહ્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોડિયારનગર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને વધુ તપાસ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ સુરતનો રહેવાસી છે અને અગાઉ પણ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઠગાઈની ઘટનાથી વેપારી વર્ગમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફરાર આરોપીની ધરપકડ થતાં વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.